વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનના 3 ભાગમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, જેમાં આજ રોજ આપણે ફિઝિક્સ, કરંટની દુનિયા, વિદ્યુતની દુનિયામાં આપણે પ્રવૃત્તિ કરવાના છે. આપણા ભારતના ઘરોની અંદર જે વિદ્યુત પ્રવાહ આવે છે, જેના અમુક વોલ્ટેજ હોય, જેના વોલ્ટેજનું માપ છે 240, જેમાંથી જેની ફ્રીક્વન્સી ઉત્પન્ન થાય છે આવૃત્તિ, તો એની છે માપન 50, 240 છે 50. આવો એક પ્રયોગ ઓહમનો નિયમ આજે આપણે અભ્યાસ કરવાના છે. પ્રયોગ 19 હેતુ ઓહમના નિયમની ચકાસણી કરી. ઓહમ એક વૈજ્ઞાનિક છે, એને વિદ્યુતને લગતો પ્રયોગ જ્યારે કર્યો ત્યારે શું કહ્યું, એવો એક આ પ્રયોગ છે. જેમાં એના સાધનો જે ઉપયોગ કર્યા છે એ સાધન નામ છે એમીટર, જે વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન છે. વોલ્ટમીટર, જે તારના બે છેડા વચ્ચે મપાતો વોલ્ટેજ. નિક્રોમ તાર, આ એક મિશ્ર ધાતુમાંથી બનતો તાર છે, જેમાં એનું નામ છે નિક્રોમો. એના નામની અંદર જે 3 ધાતુઓ વપરાય છે, નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝ, એમાંથી આ નિક્રોમ તાર બનાવે છે, જેને અવરોધક તાર કહેવાય. અવરોધક, આપણે સ્તંભ ચાલતા રહીએ તો બમ્પ આવે, ટેકરો, તમે વાહન ધીમું પાડીએ છીએ, એવું અહીં પણ થઈ શકે કે જ્યારે વધારે પડતો વોલ્ટેજ કે વિદ્યુત પ્રવાહ આવી જાય તો ઘરના ઉપકરણોને નુકસાન થવાની શક્યતા ખરી. એટલે આ નિક્રોમ તાર એ અવરોધને વધારે ઘટાડે એનું કામ કરતો હોય છે. બેટરી, જેમાં આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાતું સાધન છે કરીને કે સ્વિચ. સ્વિચના 2 પ્રકાર વાત કરી છે થિયરીમાં, અને આ છે આ બધા ઉપકરણોને, સાધનોને જોડવા માટે વાહકતા, જેની આપણે જરૂર પડશે, વાહકતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પદ્ધતિ જોઈશું કે આ સાધનની ગોઠવણી કેવી છે. તમારી સામે જો અમે તૈયાર ગોઠવી છે, પણ આ છે બોક્સ જેવું દેખાય છે એ બેટરી છે, જેમાંથી આપણને વિદ્યુત પ્રવાહ મળવાનો છે. ત્યારબાદ એક બોક્સ જેવું દેખાય છે જેને આપણે અવરોધ નામ, જે આપણે નિક્રોમ તાર કહ્યું તે. તમે આ બોક્સને આગળના પાટિયા ઉપર તમે જોઈ શકો છો, પાત્રા એ નિક્રોમ તારથી બનેલો છે, અવરોધ છે. ત્યારબાદ એને વાહક દ્વારા, વાહક તાર વડે આ એમીટર, જેને આપણે વિદ્યુત પ્રવાહ માપવાનું કહ્યું હતું, એમીટરમાં જોડેલો છે, જેનો લાલ અને કાળો છે. યાદ રાખવાનું કે જે ધન છેડો છે ધનમાં જેવો છે, ઋણ સાથે ઋણ. હવે આ વિદ્યુત પ્રવાહ અહીં એમ એ લખ્યું છે, જેને આપણે કહીશું મિલી એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ, નાનામાં નાનો એકમ નહીં, મધ્યનો એકમ છે, સૌથી નાનો છે માઇક્રો એમ્પિયર. આ જે વાહક તાર વડે એનું જોડાણ આ જે છે એને આપણે કડ કહેવાય. શું કહેવાય? સ્વિચ. કડ એટલે સ્વિચ. સ્વિચ 2 પ્રકારની આવે, બંધ કડ અને ખુલ્લી કડ. અત્યારે આ ખુલ્લી કડ કહેવાય. આપણે આ કી એની કા લીધી છે, એટલે સ્વિચ અત્યારે ખુલ્લી છે, જેમાંથી વિદ્યુત પ્રવાહ બંધ થશે નહીં. ત્યારબાદ એના વાયર દ્વારા વિદ્યુત છેડો બેટરીમાં પાછો આવે. એટલે એક વાહક તાર વડે બેટરી, બેટરીમાંથી વાયર અવરોધ, એમીટરમાં, એ એમીટરમાંથી કડ, સ્વિચ, અને અંતે પાછો બેટરીમાં. તો આ છે આપણું એક શ્રેણી જોડાણ કહેવાય. આપણે આ બધી વસ્તુને શ્રેણીમાં જોડવાની. કોને કોને? વિદ્યુત કોષ, અવરોધ, એમીટર, કડને શ્રેણીમાં વાહક તાર વડે જોડવામાં આવે છે. ત્યારબાદ તમે જોશો કે આજે આપણું જે અવરોધ છે એમાંથી આ બીજા 2 વાયર એક્સ્ટ્રા વધારાના વાયર, જે મેઇન વાયર તો આવો જે જોઈન્ટ થઈ ગયો છે એ નહીં, એના સિવાયના બીજા 2 વાયરના ટુકડા લીધા છે, જેમાં આ એક છેડો અવરોધમાંથી નીકળીને વોલ્ટમીટર, જેનાથી આપણે વોલ્ટેજ માપવાનો છે, વચ્ચેથી આપણે જોડી છે, તો એને આપણે વોલ્ટમીટર જોડી છે. અને એ વોલ્ટમીટરનો આ બીજો છેડો અહીંથી પસાર થઈ પાછો અવરોધના બીજા ભાગમાં આવે છે. એટલે અહીં વોલ્ટમીટરને અલગ વાયરથી વચ્ચેથી જોડવામાં આવે છે. કોની વચ્ચે જોડી છે? તો અવરોધના જે 2 છેડા છે એ બેની વચ્ચેથી વોલ્ટમીટરને જોડી છે. તો આ વોલ્ટમીટરનું જોડાણ સમાંતર જોડાણ કહેવાય. એટલે અહીં તો પદ્ધતિ આપણે જોઈએ તો સૌ પ્રથમ બેટરી, એટલે કે વિદ્યુત કોષ, અને આપણે કીધું 1.5 વોલ્ટની કાં તો 2 વોલ્ટની આપણે લખીએ છીએ, જે લખીએ તો બેટરી, અવરોધ, જે આપણે નિક્રોમ તાર કહ્યું હતું, એમીટર, કડ ને શ્રેણીમાં વાહક તાર વડે જોડવામાં આવે છે. અને વોલ્ટમીટરને આ
એ અને બી છેડા બેનામાં છે, આનો છેડો એ કહીએ, આનો છેડો બી કહીએ, તો એ અને બી છેડાની વચ્ચે અથવા તો એક્સ અને વાય બે છેડાની વચ્ચે એને જોડવામાં આવે છે, વોલ્ટમીટરને સમાંતર જોડવામાં આવે છે. તો આ એક જોડાણ છે, અત્યારે પરિપથ ખુલ્લો છે. હવે આપણે પ્રવૃત્તિ કરીએ અને આપણે અવલોકન લઈએ. તો પરિપથને સૌપ્રથમ પહેલા ચાલુ કરવા માટે આ જે કી છે એ કીને આપણે કળમાં મૂકીશું. પ્રયોગ કરતી વખતે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે વાયરનું જોડાણ બરાબર થયું છે કે નહીં. એકાદ વાર જો રહી ગયો કંઈક એવું માટે બરાબર ના થયો તો એનું રીડિંગ નહીં બતાવે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરો તો આ વાયરો બરાબર જોડાયેલા છે કે નહીં એ ચેક કરી લેવું. આ રીતે કળ છે, વાયર છે, કોઈ પણ અત્યારે હા ઓકે. તો હવે આપણે બેટરીમાંથી સૌપ્રથમ 2 વોલ્ટનો વોલ્ટેજ આપણે પસાર કરીશું. કેટલા વોલ્ટનો? 2 વોલ્ટનો. તો હવે પરિપથ ચાલુ થઈ ગયો છે. તો અહીંથી મેં 2 વોલ્ટનો વોલ્ટેજ છોડે છે. તો તમે આ વોલ્ટેજ કેટલું રીડિંગ બતાવે છે? વોલ્ટેજ V. તો તમે કહો છો 0 2 4 6 8 10 એટલે કે બબેની ગેપમાં છે, પણ 0 અને 2 ની વચ્ચે 10 કાપા છે. એમાં આપણો જે આ કાપો છે આ રીતે પાછો, તો એ તમને બરાબર મધ્યમાં જે પાંચમો કાપો છે એની પર સ્થિર થવા લાગે છે. એટલે 0 થી 2 છે, એટલે એક કાપાનું મૂલ્ય આપણે કરવું હોય તો એક કાપાનું મૂલ્ય તમે જોયું કે અહીંયા આપણે એક વિદ્યુત કોષનો ઉપયોગ કર્યો ત્યારે આ વોલ્ટેજનું રીડિંગ કયું હતું? ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ આપણે 0 અને 2 ની વચ્ચે આ જે આપણું જે વોલ્ટમીટર છે એ વોલ્ટમીટરની અંદર અહીં 0 છે, ત્યાર પછી અહીં 2 છે. તો 0 અને 2 ની વચ્ચે આમ 10 કાપા છે, આવા 10. અહીંયા આગળ અત્યારે આપણો જે કાપો છે વોલ્ટમીટરનો એ બરાબર અહીં મધ્યમાં આવીને સ્થિર થયો છે આ જગ્યાએ. તો આનું મૂલ્ય આપણે કેટલું લેવું? તો જુઓ 0 થી 2 એટલે બબેનું છે, અને 10 કાપા છે, 10 કાપા. તો 2 ભાગ્યા 10 કરીએ આપણે, બરાબર? 0 થી 2 એટલે 2 ભાગ્યા 10 કરીએ તો 0. કેટલા આવશે? 2. એટલે એક કાપાનું મૂલ્ય 0.2, બીજાનું 0.4, 0.6, 0.8 અને 0.10 મને કહેવાય 1. તો કદાચ ધ્યાનથી જોશો તો ઉપર સેજ કાપો આપણને લાગે છે, સેજ આપણને. તો તમે અહીંયા આગળ એક કોષ જોડ્યો ત્યારે આપણને આમ તો પાંચમો કાપો ન જોતા 2 ની વચ્ચે સેજ લાગે છે, સેજ વચ્ચે. તો તમે 5 અથવા કહી શકો છો ચલો આપણે 6 લઈ લો, 2 ની એક વધારે મોટો લઈ લો. તો અહીંયા આગળ 1.6 એટલે 1.2 નો કાપો કહેવાય. તો આપણું રીડિંગ વોલ્ટમીટર રીડિંગ 1.2 લખી શકો છો, કાપો 1. આપણે 1 લખીને પોઈન્ટમાં ડિફિકલ્ટી આવશે, એટલે આપણે 1 લખીએ છીએ. ઓકે. વિદ્યુત પ્રવાહ એ મીટરનું અવલોકન જોઈએ આપણે. તો એ મીટર અવલોકન જોશો વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ તમે તો 100 0 થી 100 છે. આ જગ્યાએ 0 થી 100 જેમ વિદ્યુત પ્રવાહ I માપવાનો આપણે. અહીં 0 છે અને અહીં 100 છે. તો 0 થી 100 ની વચ્ચે આમ 10 કાપા હોય તો આપણો કાપો અત્યારે અહીંયા 100 થી સેજ આમ આગળ 2 કાપા આગળ ગયેલો છે 2. તો 0 થી 100 જે કાપાનું મૂલ્ય 10 કહેવાય. તો આ 100 પછીનો પહેલો કાપો 110 અને આ જાય 120. તો અત્યારે આપણે વિદ્યુત પ્રવાહ I નું રીડિંગ આપણો આવશે 120. આ આપણું મિલી એમ્પિયરમાં છે, એટલે એમ. એટલે આ 120 મિલી એમ્પિયર કહેવાય. એના જો એમ્પિયર ફેરવવા હોય તો 120 એના ભાગે આપણે 100 કરી દઈએ તો એના મિલી એમ્પિયર થઈ જાય. એટલે આપણે આ રીતે જવાય. તો અત્યારે આપણે એનું રીડિંગ છે આપણે 120 જ રાખીશું આપણે. તો આ પહેલું રીડિંગ આપણું પાસે આવ્યું. આપણે બીજું લઈએ આપણે. તો 2 વિદ્યુત કોષ જોડી છે આપણે આગળ. ઓકે. સેમ પહેલા જે કર્યું વોલ્ટમીટર વડે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ V માપીશું અને એ મીટર વડે વિદ્યુત પ્રવાહ ફરી પાછું માપીશું. 2 વિદ્યુત કોષ જોડ્યા આપણે 2. એટલે આપણે આગળ 2 વિદ્યુત કોષ જોડ્યા છે ત્યારે વોલ્ટમીટર રીડિંગ 2 ની ઉપર બીજા 2 કાપા છે, 2 ની ઉપર બીજા 2. પણ ધ્યાનથી બીજા કાપાની વચ્ચે છે. તો આપણે કહ્યું કે એક કાપાને 0.2 પ્રમાણે હોય છે. તો આગળ
નું માપ રાશિ જો કહીએ તો 2.6. વિદ્યુત પ્રવાહ I 1 મીટરનું અવલોકન તમે જોશો ધ્યાનથી આગળ તો 200 ની અને 300 ની વચ્ચે છે અને એની પછી 200 પછીના બીજા 6 એક કાપા છે 200 પછીના. તો આપણે કહી શકીએ છીએ 6 7 અને જો અમુક વાઇબ્રેશન થતું હોય તો સ્થિર થવું જોઈએ. અત્યારે સ્થિર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અહીં આગળ કમ્પ્લીટ એની ઉપર લગભગ 7નો કાપો આવ્યો છે 7 એટલે એક કાપાનું મૂલ્ય 10 કહ્યું ને 10 તો 7નો કાપો હોય તો 270 વિદ્યુત પ્રવાહ મિલિએમ્પિયર થશે. આવી રીતે તમે 3 વિદ્યુત કોષ 4 વિદ્યુત કોષ કરી શકો છો. 2 રીડિંગ આપણે લઈએ છીએ અત્યારે. હવે આ વોલ્ટેજ V અને વિદ્યુત પ્રવાહ I એ બેનો આપણે ગુણોત્તર લઈએ શું થાય છે જોઈએ. તો અહીંયા આગળ વોલ્ટેજ V નું મૂલ્ય 1 છે. વોલ્ટેજ V નું મૂલ્ય 1 છે. એના ભાગ્યા I એટલે 120. જો આ બેનો ભાગાકાર કરવામાં આવે 0.007 આવશે. 0.007 આવશે. આ V અને I નો ગુણોત્તર આવ્યો. બીજી જોઈએ બીજો અવલોકન હતો V નું મૂલ્ય 2.6 હતું અને I હતો 270. તો આ બેનો જો ભાગાકાર કરવામાં આવે તો એનો ભાગાકાર લગભગ 0.008 આટલે આસપાસ આવશે. તો આજે બે અવલોકન આપણે કર્યા, બે રીડિંગ કર્યા, એમાં તમને શું લાગે છે કે જેમ વોલ્ટેજ પહેલા કેટલો હતો આપણે 2 વોલ્ટ મૂક્યું પણ વોલ્ટમીટર 1 બતાવ્યો પછી 2.6 વોલ્ટેજ આપણે વધાર્યો તો વિદ્યુત પ્રવાહ પણ વધ્યો. જ્યારે 1 વોલ્ટેજ આપણને મળ્યો ત્યારે 120 મિલિએમ્પિયર આવ્યો, 2.6 મળ્યો ત્યારે 270 આવ્યો. મતલબ બેટરીમાંથી જેમ જેમ વોલ્ટેજ આપણે વધારતા ગયા તેમ તેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધતું ગયું. વોલ્ટેજ વધ્યો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધતું ગયું. અને આખરે આપણે આ V અને I નો જ્યારે ભાગાકાર કર્યો તો જુઓ 0.007 और 0. પછી 3 અંકો છે લગભગ એનું મૂલ્ય જુઓ 0.07 આવ્યું અહીં 0.08 મતલબ બહુ જ નજીક છે. જો આપણે બધા ભણવામાં આવે તો 2 અંક સુધી જઈએ તો એના મૂલ્યમાં કોઈ ફેરફાર જ નહીં થતો. 0.00 મતલબ V અને I નો ગુણોત્તર લગભગ એક સમાન રહે છે. V અને I નો ગુણોત્તર એક સમાન રહે છે. એટલે આપણે કહી શકીએ કે જેમ જેમ વોલ્ટેજ વધતો જાય તેમ તેમ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિને અંતે આપણે અવલોકન જે જોયું તો એનો જો V અને I નો આલેખ દોરવામાં આવે તો આપણને કંઈક આવો મળશે. V x અક્ષ ઉપર અને I એ y અક્ષ ઉપર લેવામાં આવશે. O ઉગમ બિંદુ છે અને આપણો જો V અને I નો આલેખ દોરવામાં આવે V અને I એરો I V વિરુદ્ધ I તો એનો આલેખ આપણને અવલોકનના મૂલ્યો પરથી ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા મળશે. ઉગમ બિંદુમાંથી પસાર થતી આવી એક રેખા જેને આપણે સુરેખા પણ કહેવાય. તો ઓમના નિયમનો આલેખ સુરેખા મળે છે ઉગમ બિંદુમાંથી પસાર થતી એવું કહી શકાય. જેમ જેમ V વધતો ગયો વોલ્ટેજ વધતો ગયો તેમ તેમ તેનું I નું મૂલ્ય પણ વધતું ગયું. તો પ્રયોગના અંતર્ગત તારણો તો કંઈક 3 તારણ મળે છે. પહેલું તારણ કે પરિપથમાં જેમ જેમ વોલ્ટેજ વધે છે તેમ વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય પણ વધે છે. V વધે તેમ I પણ વધે છે. બીજું કે દરેક વખતે આપણે જો V અને I નો ભાગાકાર કર્યો તો એ V અને I નો ગુણોત્તરનું મૂલ્ય લગભગ સમાન રહે છે. પહેલું કેટલો હતો 0.00 બીજું હતો પણ 0.000 એટલે લગભગ એનું મૂલ્ય સમાન રહે છે અને આ V ભાગ્યા I ના ગુણોત્તરને અવરોધ કહે છે. તે મૂલ્ય ત્રીજું તારણ છે V વિરુદ્ધ I નો આલેખ આપણે કહ્યું પ્રમાણે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. આ 3 તારણો એના પ્રયોગના છે. અંતે નિર્ણય લઈ શકાય કે પરિપથમાં જેમ જેમ વોલ્ટેજ વધતો જાય
તેમ તેના સમપ્રમાણમાં વિદ્યુત પ્રવાહ I પણ વધે છે. એટલે કે V વધે તો I વધે, V ઘટે તો I પણ ઘટે. તો આવા આ ઓહમના નિયમનો જે પ્રવૃત્તિ હતી એનું કારણ કહી શકાય કે V વધવાથી I પણ વધે છે.